ગમે હોય ને સત્સંગ એટલે હું એનું કાંઈ પણ આવું વાતાવરણ હોય ને તો જાઉં. પછી મારી પાસે બંદગી કરી. મેં તો ભગવાન તમે વડીલ કહેવા મને માવતર કહેવા તો કે નાના એ કહેવાય. આપણામાં ક્યાં જુદું છે? એક વાતાવરણ ક્યાં થાય? આપણા દરેકની અંદર એક છે એ નક્કી કરવા માટે ક્યાં જવું? આપણે કઈ રીતે ઉભા રહેવું? અને નક્કી થઈ જાય તો પછી આપણું જીવન કેવું હોય? મને ખાલી માં એટલું જ કીધું, મને કે મેં બોલમાં તો હિરાડ પાડી ગયા. મને કે મને તબિયત, અરે મેં કીધું કાંઈ બધી કરમાં, મેં કાંઈ ચિંતા કર જ માં, કાંઈ ચિંતા કર. બરોબર છે. કોઈ પણ વસ્તુ છે ને એની પકડ ન કરવી. પરમાત્માની રચના છે આખી. કોઈ પણ વસ્તુની પકડ ન કરવી. પરમાત્માની રચના સ્વીકાર ભાવ રાખો. અને જો ગુરુની કૃપા હોય ને, દ્વેષ ન કરવો. દ્વેષ બને ત્યાં સુધી ન થાય ત્યાં સુધી હાલું. હું કોશિશ કરું છું, હું હાલવાની કોશિશ કરું. હું કઈ બાદશાહ નથી. તો કોક વાર તો સાચે સાચો બાદશાહ હોય. તમારી અંદરની સ્થિતિ બંધાય ને ત્યારે હું બાદશાહ છું. તમારું જીવન છે ને એ તમારી મોજ છે. અને મોજ છે એમાં તમારું ધ્યાન છે ને, તમારું ધ્યાન છે ને તમારા ઘટમાં બોલે આમાં એવું એમાં નક્કી થઈ ગયું ને તમને કે દરેકની અંદર સબગટ મેરા સાયા, સબગટ મેરા સાઈબા. ખાલી ઘટ નથી કોઈ. આ આખા વિશ્વમાં એકેય ઘટમાં ખાલી નથી. ગાયમાં કોણ બોલે? કોણ બોલે? ગાયમાં કોણ બોલે? ગાયમાં કોણ બોલે? એક જ. કૂતરામાં એક જ. બિલાડામાં, વાંદરામાં, ગધેડામાં. આવો આવો દીકરા, આવો. બાકી છે કાના ભાઈ જા સબગટ મેરા સાયા. દરેક બોલ, દરેકની અંદર એક જ બોલે છે. દરેકની અંદર પંખી, પશુ, વાંદરા, કૂતરા, બિલાડા, તમામની અંદર એક જ પરમાત્મા બોલે. એ બાબુ અહીં બેટા, આમ જો ચા ન મૂકતો. આપણે મન ક્યાં નથી. આપણો વિચાર કરો ને જે તો એ મનનો થઈ જાય. અને બધાનો વિચાર કરો એટલે મન નથી. બંધનમાંથી છૂટી જાવ તમે. ક્યાં કે આપણે મન ક્યાં નથી. તો આપણો વિચાર તો ઈ થયું ને. આપણી વાત આવે ને. એમ ને ઈ વાત ઈ નહીં, ઈ વાત ખોટી પડે. સીધી વાત કરવી પડે જેમ બાપુ. જેમ જ કહેવું પડે. આપણે મન ક્યાં નથી. આ બોલે છે ને એમાં મન છે જ નહીં. બોલે છે એમાં શરીર નથી. બોલે છે એમાં રૂપ નથી. બોલે છે એમાં ગંધ નથી. બોલે છે એમાં રસ નથી. બોલે છે એમાં ચામડા નથી. બોલે છે એમાં હગા નથી. બોલે છે એમાં વાલા નથી. બોલે છે એમાં બાપ નથી. બોલે છે એમાં માં નથી. બોલે છે એમાં માં છે. બોલે છે એમાં બાપ છે. બોલે છે એમાં ચા છે. અને એમાં બધુંય છે પાછું ને. એમાં ક્યાં કાંઈ નથી. બધું એમાં છે. ઘરવાળી એમાં છે. ઘરવાળો એમાં છે. છોકરા એમાં છે. કેમાં? હા, હવે ઈ ધ્યાન નથી રહેતું. અને રહી જાય જો ચામડા એમાં નથી ને એમાં છે પાછા. શંકર તો હું સંગાતમાં છું. આ કોઈ આવું ખુલે નહીં. બધું કૃષ્ણની દયા એ ગુરુ મહારાજની દયા. તો મને એમ થયું કે કંઈક મને ખોટું જો ધ્યાન નથી રહેતું. ભૂલ ન કરે. બોલે છે એમાં હોપારી નથી ને બોલે છે એ સિવાયની હોપારી નથી. હોપારી બોલવું પડે ને તો બોલે છે એમાં હોપારી કે હોપારીથી નિયારો હોય. કૃષ્ણ મરી ગયો બાપો ને આ કઈને મરી ગયા. 40 વર્ષથી રાડું પાડે. તમે કૃષ્ણ ખરા? તમે કૃષ્ણ ખરા? ગધેડો કઈ રીતે? એક જ છું. કઈ રીતે પણ એક કઈ રીતે જે બોલી રહ્યો છે બધે મેં એક જ બોલ. ગધેડામાં એમ નથી.
તમે કૃષ્ણ કહો ને તો કૃષ્ણ, નહીં તો કૃષ્ણ નથી. તમે કહો ને કૃષ્ણ તો કૃષ્ણ, નહીં તો ક્યાં કૃષ્ણ હે? તમે રામ કહો ને તો રામ, નહીં તો રામ ક્યાં હે? રામ નું કઈ ન આવે, પણ ક્યાં રામ? તમે બોલો તો રામ, નહીં તો રામ ક્યાં હતા? તમે બોલો તો માં, નહીં તો માં ક્યાં હે? ચાપડા હે. તમે બોલો ને, અમારે આટલું બધું તો કોઈ આટલું બધું તો ક્યાં વાત હોય, પણ એટલું બધું ધ્યાન રહે જ નહીં. આ છે ને પાછા આપણે ગભરાઈ ક્યાં જાય છે? કે જે વાતાવરણની અંદર એ રમત કરી જાય છે ને, ત્યાં તમે તમારું જે જગ્યા છે ને ચૂકી જાવ છો. કારણ કે એ તો ગમે એમ કરે, એ તો સદગુરુ છે. કારણ કે એ પાછો નથી એમ. એ કહે કે અમીરો હે તો અમીરો કોઈના બાપનું ન આવવા દે. અને એ તો રમત કરે ગમે એ. અરે તારું બબુડિયું રહ્યું ને એમાં એ તો એ જ છે, પણ એ બબુડિયું બોલે છે અહીંયા ધ્યાન છે કે બબુડિયું દેખાય છે? પણ એ તો બાપુ કીધું ને પેલા તું ઈ તું, એટલે ઈ જ થઈ ને વાત. છો પછી બોલવાનું જ ન હોય, બોલવાની તો વાત જ્યાં આપણે સુધી કહીએ. નવારો ફૂટે છે ને, હા. ત્યાં સુધી નો મેળ પડે. તો તું ઈ તું એક બોલી ગયો એટલે પછી સામે વાળાને તમે બે ગાયબ થઈ ગયા. પેલા તમને ગાયબ કર્યો, તું ઈ તું એટલે. પેલા એમ નહીં, પેલા સાંભળ. હા. કોઈ પણ વાત બને તું જવાબ આપસ ને ત્યાં સુધી ખોટું. હા, તો ઈ મેં તમને એમ કીધું તમારા મનનો વિચાર પણ તું તમારા સમજતો મનથી નથી, ન નીકળે ને. તું પેલા સમજતો ત્યારે નથી. તમે મનની તું બહાર હુકમ ગયા. કરસ. ગંગા તો સુધી શું કે કામ બોલે? બાલા બચાવ કરે. બાનબાઈ અરે તને મળી ભય છે. ગઈ કે તું સમજતો બાર નથી. વાગ્યું હોય તો તું તને બોલાઈ નક્કી છે. જાય. પેલા બાલા તને નક્કી છે તો પૂરું થઈ ગયું. બાલા બોલવાનું ક્યાં? તારું નક્કી છે. બાર તને નક્કી વાગ્યું છે. તો બોલાય. તું સાચો છો એ તને નક્કી હોય તો બોલવાનું આવતું જ નથી. પૂરું થઈ ગયું. આપણે તમારું પછી બદલે સત્સંગ ઘર નાખી ઈ બાબતનો, એટલે સમજાય ને એને સમજાઈ જાય ને. નો સમજાવું હોય તો કાંઈ નહીં, કારણ કે સામે વાળો સમજાતો હોય ભલે તું ઈ તું, આપણે એની માથે સત્સંગ ઘર નાખીએ કાજે. પછી કાંઈ નહીં તો હા, એમ બરાબર ને? બોલ, બોલ, તને બોલ. બોધે કરો, ચાલો તમે કરવું હોય. ના, નાકની વાત કરવાની પણ નાકને બોલવા દેવાનું. હા, એમનો વાંધો નથી. તમે આ નેણની વાત કરો તો નેણ ફાટે મોઢામાંથી હું નેણ છું. તારાથી ન કહેવાય કે આ નેણ છે. આ મોઈશું, આ દાઢી, એ દાઢી બોલે અને મોઈશું બોલે કે મોઈશું. શરીરની વાળ વાત બોલે તો શરીર વાળ, કરે. કપાળ બોલે તો કપાળ, કે તારું કપાળ એમ કે. કપડાની વાત કપાળ કરે. હા. ના એને લગતું જ બાપુ આપણે બોલી નાખીએ છે. મને સમજાણું એટલું હો, મને સમજાણું એટલી વાત પાયો કરું. દેશી હોય નોય હોય ધ્યાન રાખજો. કરો ધ્યાન. બોલો સદગુરુ મહારાજ.